નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની વાત લાંબી છે એટલી જ સારી છે। લગભગ તો આપણી વાર્તા લાંબી જ હોય છે, તો મિત્રો જ્યારે સમય મળે ત્યારે પૂરી સાંભળજો, મજા આવશે। ચાલો સાંભળીએ। વડોદરાના એક શાંત વિસ્તારમાં 3 થી 4 હોલમાં લગ્નની સિઝનને કારણે ચહલ પહલ આંખે ઉડીને વળગી રહી હતી। શહેનાઈના સૂર તથા વરઘોડાના અવાજો નાની મોટી લક્ઝરી ગાડીઓના આવન જાવન વિસ્તારને ધમધમાવી રહ્યું છે। સપ્તગી હોલનું પણ પાર્કિંગ ફૂલ થઈ ગયું હતું। વિનોદભાઈ તેમની લાડકી દીકરી આનંદીનું આજે લગ્ન કરાવવા જઈ રહ્યા હતા। વિનોદભાઈના લગ્નના 3 વર્ષ પછી જન્મેલ બાળકી આનંદી તેની માતાનું મોં પણ જોઈ શકી ન હતી। ડિલિવરી દરમિયાન જન્મ આપ્યા પછી દુનિયા છોડી ભગવાનને પ્યારી થઈ ગઈ હતી। ડોક્ટરોની બેદરકારી કહો કે કુદરતની ઈચ્છા, જે કહો તે પણ આનંદી એની માતાને મમતા પામી શકી નહીં। 3 વર્ષ પછી બાળકીના જન્મ કરતા વીણાના મૃત્યુનો શોક વિનોદભાઈ માટે અસહ્ય બન્યો હતો। ભાંગી પડેલા વિનોદરાયની સહાયમાં વીણાની નાની બહેન આનંદીની જીવાદોરી સંભાળી લીધી હતી। સલ્લા વીણાની નાની બહેન સાથેના અતુલ્ય પ્રેમને કારણે ડિલિવરી દરમિયાન સરલા વીણાની મદદમાં તેના ઘરે રહેવા આવી હતી। આજે એ બાળકી આનંદી તેને પીઠી ચોડાવી રહી હતી। સરલા તેની આંખોમાં આંસુ સાથે વિદાયના ભયથી રડી રહી હતી। આંખમાંથી ટપકતા આંસુ સરલાને ભૂતકાળમાં લઈ જવા મજબૂર બન્યા। ક્યાં સુધી તમે વીણાના મૃત્યુનો અજંપો લઈને આ નાના ફૂલને શા માટે તમે મૂરઝાવાનું પાપ કરો છો? જુઓ તો ખરા તમે કેવી તમારી સામે જોઈને હસી રહી છે। મનોમન સરલા બબડતી પણ ખરી। વીણાના મૃત્યુથી ભાંગી પડેલા વિનોદરાય બાળકનું મોં ન જોવાનો નિર્ધાર કરીને બેઠા હતા। દરરોજ તેની રમતે ભાખોડિયા ભરતી આનંદીને ઉચકીને પોતાની છાતીએ લગાડવા બાબતે કેટલાય પ્રયત્ન કરી જોયા હતા, પરંતુ વીણાનો ચહેરો તેમની સામે આવતા તે પાછા ભાંગી પડતા હતા। સરલા પણ સમજતી હતી કે વાંક વિનોદરાયનો નથી। તે પણ ચાહતી હતી કે આનંદીને વિનોદ પ્રેમથી જ સ્વીકારે। હું વિનોદને કદી પણ નહીં કહું કે તું આનંદીને રમાડ, તેને ઉચકીને ફળ, તેને બાપનો પ્રેમ આપ। સમજુ સરલા આનંદી માં ઓતપ્રોત થઈ ગઈ હતી। સરલાની માતા પણ સરલાને ટોકતી, તું ક્યાં સુધી આનંદીનું ધ્યાન રાખીશ? અહીં લઈ આવી જા, આપણે ધ્યાન રાખીશું અને તું તારી જિંદગી શરૂ કર। તારી પણ ઉંમર થઈ ગઈ છે, લગ્ન કરવા નથી કરીશ ને? આનંદને મોટી થઈ જવા દો। બસ આનંદી મારું જીવન બની ગઈ છે। તને ખબર છે, મૃત્યુ વખતે વીણાના શબ્દો મને યાદ આવે છે। તું મારી દીકરીનું ધ્યાન રાખીશ ને? અને તેણે પોતાની દીકરી મને સોંપી દીધી હતી, રાખીશ ને? શબ્દ સાંભળતા વીણાએ રાહતનો દમ લેતા પ્રાણ ત્યાગ કર્યા હતા। તું જ કહે માં, હું આનંદીને કેમ કરીને મારાથી દૂર કરું? 6 માસ થતા સરલા આનંદીને તેની દીકરી માનતી થઈ ગઈ। વિનોદરાય પણ શું કરે? આટલી મોટી ભવ્ય હવેલીમાં વિનોદરાય એકલા તેમની દીકરીને કેમ ના સાચવે? અને પાછી દીકરી પ્રત્યે નફરતની આગ જોકે ધીમે ધીમે ઠંડી પડવા જઈ રહી હતી। સરલા પણ ધીમે ધીમે વિનોદરાયની પથારીમાં તેને સુવડાવી કામે લાગ્યાનું નાટક કરતી હતી। શું કરે છે સરલા? અહીં આનંદીને સાચવને, પથારીમાંથી પડી જશે તો પડવા દો ને, પડતા પડતા તે મોટી થઈ જશે। કેમ પણ તું ધ્યાન રાખને, ઘરમાં નોકર ચાકર નથી કે તારે કામ કરવું પડે? અરે મારે બીજા કામ ના હોય। બીજા કામ એટલે? વિનોદરાય સરલાની જોડે હકની ભાવનાથી પ્રશ્ન કર્યો। અરે વિનોદરાય, હું બાથરૂમમાં નાહવા જાઉં કે પછી બસ એમ જ રહું? ઓહ સોરી, મને જગાડીને તો જા। આમ ધીમે ધીમે આનંદી પરનો આક્રોશ ઓછો થતો ગયો। 2 દિવસ પછી આનંદી તેની માસી પાસે બીજા બેડરૂમમાં સૂતી હતી। આનંદીના રડવાનો અવાજ વિનોદરાયને ઊંઘમાં ખલેલ પહોંચાડતો હતો। ઊભા થઈ વિનોદરાય ન છૂટકે સરલાના બેડરૂમમાં ગયા। સરલા તેના અસ્તવ્યસ્ત કપડાં બેફેકર સૂતી હતી। થાકેલી સરલાને આનંદીના રડવાના અવાજે પણ ઉઠાડી ન શકી। અંદર આવતા જ વિનોદરાય આનંદીને પોતાના હાથમાં લઈ આનંદીને બેડ ઉપર સુવાડી તેની બાજુમાં સૂઈને આનંદીને સુડાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા। થોડી વારમાં તો
આનંદી સૂઈ ગઈ. ભર ઊંઘમાં વિનોદરાય આનંદીને સુવડાવતા ક્યારે સૂઈ ગયા તેનું ભાન ના રહ્યું. અચાનક જ સલ્લાની આંખ ખુલી ગઈ. આનંદી આરામથી સૂઈ ગઈ હતી. બાજુમાં વિનોદરાયને સૂતેલા જોઈ ઘડીક ભર તો ચમકીને ચીસ પાડવા જતી હતી ને રોકાઈ ગઈ. વિનોદરાય ભર ઊંઘમાં તેમના રાજાશાહી નાઇટ ગાઉનમાં સૂતા હતા. એમનો એક હાથ છાતી પર હતો અને બીજો હાથ આનંદીના માથા પરથી કવર કરીને સલ્લાના માથાને ટચ કરતો હતો. વિનોદરાયનો બાળક જેવો ચહેરો અને કોમળતા દેખાઈ આવતી હતી. કેમ આવ્યા હશે વિનોદરાય મારી સાથે? કંઈક નવા જૂની તો નથી કરીને? આમ વિચારતા સલ્લા તેના શરીરને ચેક કરવા લાગી. હસતા હસતા મનમાં બોલી, બધું જ બરાબર છે. લુચ્ચા અહીં આવીને કેમ સૂતો છે? આમ તો મારી સામું ન છૂટકે જુએ છે અને અહીં આવીને સૂતો છે. દરરોજ તો અહીં આવતો નથી હોય ને? તે વિચારમાં પડી ગઈ. જે હોય તે, અત્યારે મને સુવા દે. આનંદી જાગી જશે તો પછી આખી રાત બગાડશે. આનંદી તરફ મોં રાખીને સલ્લા સુવાનો પ્રયત્ન કરવા લાગી અને તે પોતાની આંખો વાર વાર ખોલીને જોઈ લેતી હતી કે વિનોદરાય તેને સ્પર્શ તો કરતા નથી ને. અને મનમાં બબડી પણ ખરી, ક્યાંથી કરે? ઊંઘમાં છે, પાછો સ્પર્શ કરે તેવો માણસ નથી. અને તે આંખો બંધ કરી સૂઈ ગઈ. સવારમાં આનંદીના રડવાના અવાજે સલ્લા જાગી ગઈ. ઉઠીને બાજુમાં જોયું તો વિનોદરાય તેના બેડ ઉપર ન હતા. અરે, મેં સપનું તો જોયું ન હતું ને? બારીમાંથી સૂર્યના પ્રકાશને રૂમમાં અંજવાળું પાથરવા આમંત્રણ આપવા તેણે બારીના પડદા હટાવી લીધા. આનંદીને લઈને તે નીચે આવી રહી હતી. દૂધ, માલિશ અને નાહવાની તૈયારી આનંદીની કેરટેકર કરી લીધી હતી. વિનોદરાય સવારમાં ઉઠીને જોગિંગ કરવા નીકળી પડ્યા હતા. વિનોદરાયનો નિત્યક્રમ સવારના 5 થી 7 હળવી કસરત તથા જોગિંગ કરવામાં ફાળવતા હતા. ઘરની બહાર બનાવેલા ગાર્ડનમાં વ્યાયામ કરવાના સાધનોનો ખડકલો તેમણે કરી નાખ્યો હતો. ખૂબ જ શોખીન અને રંગીન મિજાજના વિનોદરાય તેમની પત્ની વીણાને સવારના પહોરમાં પ્યારની ઝપી આપી માથામાં વાળમાં આંગળા પરોવીને મસાજ કરી ઉઠાડી દેતો. દરરોજ જોગિંગમાં આવવાનું કહીને વીણા છટકીને પાછી સૂઈ જતી. આજે તો તેને લઈને જ જઈશ કહેતા તે વીણાને ઉઠાડવા લાગ્યો. સુવા દે ને વીણુ, પ્લીઝ કહેતા વીણા તેને સુવાડી તેની છાતી પર હાથ રાખી સૂઈ ગઈ. વિનોદરાય વીણાને તેના શરીર પર હાથ ફેરવી ઉઠાડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. સુવા દે ને કહેતા વીણા તેનું પડકું બદલતા બબડી, એક તો આખી રાત હેરાન કરે છે, સવારમાં પાછું જોગિંગ કરવા જવાનું નથી આવતી, જા કહેતા વીણા પડકું બદલીને સૂઈ ગઈ. હું તને નહીં છોડું કહેતા વિનોદરાય પાછો વીણાની નજીક આવીને તેના કાન તથા ગાલ ઉપર હળવી હળવી કિસ કરવા લાગ્યો. તું જા, હું આવું છું બસ. વિનોદરાય ઊભા થઈને તેનો નાઇટ ગાઉન ડ્રેસ પહેરીને વીણાની બેડથી ઉઠાવી રૂમની બહાર નીકળવા લાગ્યો. એ શું કરે છે? શરમ છે મને કપડાં તો ના. તું ચાલ, તને ગાર્ડનમાં લઈ જતા પહેલા બાથરૂમમાં મૂકી દઉં કહેતા વિનોદરાય એને ઉંચકીને બાથરૂમમાં લઈ ગયો. થોડી વારમાં બંને જણ બાથરૂમમાંથી નીકળીને ગાર્ડનમાં જવા તૈયાર થઈ બહાર નીકળ્યા. જો વીણા જો, સવારની મજા જો. હજી આપણે મોડા છીએ. સૂર્યના કિરણો હવે ગરમ થવા લાગ્યા છે. પણ તું જો, આકાશમાં સોનેરી કલર કેવો પથરાઈ ગયો છે. પંખીઓના કલવર સાંભળતું ખરી મજા આવે છે ને? આ મોરના ટહુકા અને કાબરનો કલબલાટ અત્યારે કેવો મીઠો લાગે છે. ખુશનુમા વાતાવરણમાં વિનોદરાય તથા વીણા ગાર્ડનમાં ટહેલવા લાગ્યા. આનંદની પળોનો અહેસાસ વીણાને થતા બોલી ઉઠી, સાચે જ વીણુ, સવારની તાજગી પૂરા દિવસનો પ્રાણ પૂરી દેશે. હું તારી જોડે રોજ આવીશ તો તું ફ્રેશ જ રહીશ, પણ એક શરત, આપણે સવારમાં તોફાન નહીં કરીએ. બોલ. મને એમ બાંધીશ નહીં વીણા. આમ તો હું ક્યારેય તારી પર વાળી જાઉં તેની કોઈ ગેરંટી નહીં. ગાર્ડનમાં આટા મારતો વિનોદરાય વીણાનો આ પ્રસંગ
યાદ આવતા પ્રફુલ્લિત થઈ ગયો. તું યાદ તો મને રોજ આવે છે, આજે કેમ આટલી વહેલી યાદ આવી? અરે હા, સલાને સવાર સવારમાં જોતા તારી બહેન પણ આટલી ખૂબ સરસ છે. સાચું કહું, જવા દે. અરે અરે, મોઢું ના મચકોડીશ, તે ખરેખર ખૂબસૂરત છે, તારા જેવી. મને તો વિનોદરાય રાયમાં મનના શબ્દો ઓઠો પર આવી ગયા અને સ્પષ્ટ અવાજ રૂપે બહાર નીકળી ગયા. શું મને તો વિનોદની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. ગાર્ડનમાં વીણાનો અવાજ ક્યાંથી? શું મને તો ફરીથી અવાજ સંભળાતા પાછળ વળીને જોયું તો સરલા તેની પાછળ ઊભી હતી. અરે તું અહીં ક્યાંથી? સરલાને ગાર્ડનમાં જોતા વિનોદરાયના મોં પર વિસામણના ભાવ આવી ગયા. મારા મનની વાત આને ક્યાંથી સાંભળી? કોની જોડે વાત કરતા હતા તમે? બસ મારા મનની સાથે. કોની જોડે કરું વાત? એક તો તારી બહેન છે ને, વીણા એની સાથે વાત કરતો હતો. ચાલતા ચાલતા વિનોદરાય બોલીને અટકી ગયા. અરે તું પણ અહીં કેમ સવાર સવારમાં? કેમ ના અવાય? અરે અવાય ને તો પછી કેવું મજાનું વાતાવરણ છે. આ કેવી સુંદર સવાર છે. મારું મન તો તાજગીથી ભરી ઉઠ્યું છે. બસ મન થાય છે આ પક્ષીઓની જેમ ઉડવા લાગુ, પૂરા આસમાનમાં મારા પંખ લહેરવું. પણ શું ડર લાગે છે, આસમાનથી નીચે પડી જઈશ તો તું એમ ના ઉડ. એમ જ ઉડીશ તો પછી પડી જઈશ તો પછી હું કેમ ઉડું? કહેતા સરલાએ વિનોદરાયનો હાથ પકડી લીધો. પણ તારે ઉડવું કેમ છે? બસ મન મૂકીને મજા માણવી છે. આ જિંદગીની એ તો તારા ઉડ્યા વગર પણ માણી શકાય. સરલા વિનોદરાયની આગળ આવીને તેના બંને હાથ પકડતા બોલી. આગળ ચાલતો વિનોદરાય સરલાને સાધારણ ટકરાયો. અસ્વસ્થ બની ગયેલ સરલા તેની ચાકળવાકળ આંખોથી વિનોદરાય પાસે ઘણું બધું માગી રહી હતી. ઘણું બધું જ ભૂલી ગયેલી સરલા તેને અથડાતા ભેટીને આંખો બંધ કરીને બોલી, મારે બસ ઉડવું છે, તમે મને પંખ આપો. વિનોદરાયે તેના બંને હાથ તેને લોક કરી જાણે અજાણે દબાવી દીધી. સરલાને તેના દબાયાના દુઃખ કરતા આનંદનો અતિરેક તો વધી ગયો. સુનમન બંને જણ ગાર્ડનમાં માલવા લાગ્યા. આજુબાજુ નજર કરતા ગાર્ડનમાં હજી માળી આવ્યું ન હતો. તેનો સંતોષ થતા વિનોદરાયના જીવનમાં જીવ આવ્યો. એક પતલી કન્યા તેની સુંદર મુખાકૃતિ જે વીણાનું પ્રતિબિંબ પાડતી હોય. વિનોદરાયે છેલ્લા કેટલાય સમયથી પકડી રાખેલ ઉર્મિઓની આજે ગાર્ડનમાં રોકી શક્યો નહીં. વિનોદરાય પોતાની ફેક્ટરીમાં જઈને પૂરેપૂરા દિવસનું કામ પતાવવામાં વ્યસ્ત બન્યો. સાંજના આવતા ડાઇનિંગ ટેબલ પર રસોઈના બે થાળી ગોઠવીને બેઠો હતો. આરામથી સ્નાન કરીને બાથરૂમમાં પ્રફુલ્લિત થઈ એના બેડરૂમમાંથી બહાર આવતા બાજુના બેડરૂમના બાથરૂમમાં સરલાનો ગુનગુનાતો અવાજ સંભળાતા ખચકાઈને ગયો અને મનોમન બોલ્યો પણ ખરો, વાહ સરલા વાહ, તું ખુશમાં લાગે છે. નીચે આવીને મોટા હોલની ડાબી સાઈડે ડાઇનિંગ ટેબલ ઉપર બેસતા જ બોલ્યો, માધુ કાકા આજે બે થાળી કેમ લગાવી છે? સરલાબેન બાકી છે, હમણાં જ તેમની માતાને ત્યાંથી આવ્યા છે. ઓહ, થોડી જ વારમાં આકર્ષક ડિઝાઇન વાળો ગાઉન પહેરીને સરલા નીચે ઉતરી રહી હતી. વીણા અચાનક જ વિનોદરાયના મુખમાંથી શબ્દ નીકળી પડ્યા અને ધીમા અવાજે બોલ્યા, વીણાનો ગાઉન કેમ પહેર્યો છે? લચકાતી મલકાતી સરલા આનંદને ઉસકી નીચે આવી રહી હતી. પણ વિનોદરાય સરલાને જોઈને અસ્વસ્થ બની ગયા હતા. આજે સરલા આટલા સમય પછી નવું કૃત્ય કેમ કરે છે? પોતાની જાતને સવાલો પૂછતા હતા. આનંદીને કેરટેકરને સોંપતા ડાઇનિંગ ટેબલ પર પાસે આવીને મુસ્કુરાતી સરલા બોલી, કેવી લાગુ છું આ ગાઉનમાં? પોતાની ભાવનાને વ્યક્ત ન કરતા કેમ સારી લાગે છે? નવું ગાઉન લીધો કે શું? જાણવા છતાં અજાણ બનીને વિનોદરાય બોલ્યા, આ મારા મમ્મીના ઘરેથી લાવી. દીદી તેને ગાઉન ત્યાં પણ રાખતી હતી. કબાટ સાફ કરતા આજે કે મારા હાથમાં આવ્યો તો લેતી આવી. દીદીનું જે છે એ મારું જ છે ને. પીરસેલી થાળીને વિનોદરાય તરફ મૂકતા સરલા વિનોદરાયની સામું સૂચક દ્રષ્ટિથી દેખતા પૂછ્યું, તારી મરજી, આમ તો હવે બધું વીણાનું એ તારું જ છે ને? સરલાના ગાલ ઉપર હળવી ટપલી મારતા વિનોદરાય બોલ્યા, તમે મને જણાવો શું શું મને મળશે, પછી કહેતા નહીં. આ તારા કામની વસ્તુ નથી,
તારે જે જોઈતું હોય તે લઈ લે ને, બસ તને હું ના નહીં પાડું. ના પાડશો તો પણ હું લઈને જ રહીશ. હવે ખુલીને હિંમત કરતા બોલી, ચાલ હવે જમી લે શાંતિથી, હું થાકી ગયો છું. તું પણ આનંદી ની પાછળ દોડાદોડી કરતા થાકી ગઈ હોઈશ. ના ના, આનંદી મારો પ્યાર છે, તે મારી દીકરી છે. હું લગ્ન કરીશ તો પણ તેને લઈને જ જઈશ. આકાશમાંથી સડસડાટ નીચે ઉતરતા હોય તેવી લાગણી વિનોદરાયને થઈ. કોણ તને લઈ જશે એક છોકરી સાથે? એટલે આજે જ મારી મમ્મીએ વાત ચલાવી હતી અને તેમણે આનંદીની પણ વાત કરી હતી, એટલે તો હું ત્યાં મારા ઘરે ગઈ હતી. શું વાત કરે છે સલ્લા? સાચે જ? ચાલ, તારું ઠેકાણું પડે એટલે મને શાંતિ થાય. કેમ શાંતિ થાય? શું હું અહીં રહું છું એ તમને ગમતું નથી? અરે તારી દીદી હંમેશા તારી ચિંતા કરતી હતી. બસ તેને કોઈ સારો મારા જેવો છોકરો મળી જાય અને તેની જ ફિરાકમાં હતી. હું તેને હંમેશા કહેતો કે સલ્લા જેવી છોકરીને કોઈ રાજકુંવર જરૂર મળશે. તું ચિંતા ના કર, હું તેના માટે કોઈક સારો છોકરો શોધીશ. અને તને વચન આપ્યું હતું. ચાલો જાઉં ને હવે. મારા માટે છોકરો શોધવાવાળા કહેતા તેના હાથમાં રહેલી ચમચીની થાળીની પછાડતા બોલી કે હું ના શોધું તારા માટે રાજકુમાર. હવે જમી લો ત્યારે કહેતા સલ્લા ચૂપ થઈ ગઈ. જીજાજી પણ ખરા છે, હું તેમની પાછળ જવા દે અને એ મારા માટે રાજકુંવર જોવા નીકળ્યા છે. શું કરું કહી દઉં? વિનોદરાયને પણ મનમાં વિચારોની હારમાળા ચાલી રહી હતી. અરે સલ્લા, તું ક્યાં જઈશ? હું તારામાં તો વીણાને જોઉં છું. તારી આકર્ષણ અદા, આ મનમોહક ચાલ, શાંત થરેલ સ્વભાવ મારા દિલને હચમચાવી રહ્યો છે. અને આજે સવારે તો તે ભૂકંપ કરી નાખ્યો હતો. તું તો લગ્ન કરી લઈશ, મારી આખી જિંદગી કેમ પસાર કરીશ? અને આ નાની ઢીંગલી આનંદીને લઈને જવાની વાત કરે છે. આનંદીને મેં અત્યાર સુધી મારા હાથમાં કેમ ના લીધી? તેને હું કેમ પ્રેમ આપી ના શક્યો? એટલે જ સલ્લા લગ્ન કરીને આનંદીને સાથે લઈ જવા માંગે છે. હું પણ કેવો મૂર્ખ છું, તો એક નાના બાળકનો ભગવાનનો તિરસ્કાર કર્યો છે અને હજી પણ જાણે તેને દૂર કરવા માંગુ છું. જમવાનું પતાવવા તે નિશ્ચય કરીને ઊભો થયો. ગમે તે થાય, આનંદીને મારી પાસે જ રાખીશ. પોતાની રાજાશાહી સ્ટાઇલથી તેના બેડરૂમમાં જઈને લોંગ કોટ રાજાશાહી ગાઉન પહેરી લીધો. ગાઉનના પટ્ટા બાંધી પોતે રિલેક્સ થઈને બેઠો અને લેપટોપ પર કામ કરવા લાગ્યો. મન તો પાછું સલ્લામાં જ હતું. આ સલ્લા શું કરવા ધારે છે? લગ્ન કરી તે જતી રહી છે. જો કે હું આનંદીને મારાથી તેને દૂર કરીશ નહીં, પણ એને રાખીશ. પણ કેમની કેરટેકર તો છે જ ને. કેરટેકર ઉપર કેટલો ભરોસો રાખી શકાય? ગમે તેમ પણ તે માં કે માસી જેવો પ્રેમ તો ન જ આપી શકે. સરનાના લગ્ન થઈ જશે અને શું થશે તેના વિચારોથી વિનોદરાય હતાશામાં ડૂબી ગયા. નિંદરને પણ આવું કહેવાથી જરૂર ના પડી અને વિનોદરાય સીધા નિંદરના શરણે પહોંચી ગયા. સલ્લા બાજુના બેડરૂમમાં આનંદીને સુવાડી તેના કામમાં પરોવાઈ. અસ્તવ્યસ્ત થયેલ કપડાને તે કબાટમાં ગોઠવવા લાગી. વીણાના દરેક કપડાં તથા દરેક નાની મોટી આઈટમ તેને એ કબાટમાં શણગારીને રાખી હતી અને તેનો ઉપયોગ પણ કરતી હતી. 1 કલાકની મહેનત પછી તેનું બધું જ કામ પતાવીને સલ્લા તેના વિશાળ બેડમાં પોતાની જાતને લંબાવીને મોબાઈલમાં ફોટા જોવામાં વ્યસ્ત બની. વીણાના ફોટા એક પછી એક આવતા ગયા. બંને સાથે લીધેલી સેલ્ફી જોઈને મલકાતી સલ્લા અને વીણાના પેટ પર રાખેલ કાન દ્વારા નાના બાળકનો અવાજ સાંભળતો ફોટો જોઈને સલ્લા ખડખડાટ હસી પડી. શું કરે છે સલ્લા? વીણા બોલી ઉઠી. કંઈક અવાજ આવે છે. બેબીનો? ના, અવાજ તો નથી આવતો, પણ લાત મારે છે એવો મને ભાસ થાય છે. હાથ પકડીને વીણાએ સલ્લાને પોતાની પાસે બેસાડીને કહ્યું, ડોક્ટરે મને કહ્યું છે કે ડિલિવરી ક્રિટિકલ છે. જો સલ્લા મને કંઈ થઈ જાય તો બોલ નહીં અને દીદી તને કશું જ નહીં થવાનું. અરે સાંભળ તો ખરી, મને કંઈ પણ થાય તો નાના બાળકની જવાબદારી તું લઈશ ને? વચન આપ. બસ આ બાળક જરૂર રાખીશ, કહેતા સલ્લા ખડખડાટ હસી પડી. દીદી રાખીશ તો બધી જવાબદારી રાખીશ. શા માટે બોલે છે આમ? તને કશું જ નથી થવાનું, સલ્લા બોલી હસતા હસતા. વીણા બોલી, મને ખબર છે સલ્લા, તું કોલેજમાં મારા કરતા 1 વર્ષ પાછળ હતી, પણ મારા દરેક ફ્રેન્ડ તારા ફેન હતા. શું વાત કરે છે દીદી?
વિનોદ તો તારી પાછળ પાગલ હતો, પણ તું એને દાદ આપતી ન હતી અને તે બધી જ ફરિયાદ મને કરતો હતો. વિનોદને તો મેં કહ્યું હતું કે દીદી ના પાડે તો હું જ છું જ. તું મને અત્યારે વાત કરે છે? જોરથી ધબ્બો મારતા વીણા બોલી ઉઠી. મેં તને બધી જ વાત કરી હતી. આનંદીના રડવાનો અવાજ આવતા સલ્લા મલકીને તેના ભૂતકાળમાંથી વર્તમાનમાં આવતા જ આનંદીને થાબડીને સુવડાવવાનો પ્રયત્ન કરવા લાગી. નથી સુવડાવી, મારે એનો બાપ આવશે એને શાંત પાડવા અને પછી તે અહીં સૂઈ જશે. જોઉં તો ખરી એ શું કરે છે, રડવા દે. આનંદીને મનોમન પ્યાર ભર્યો ગુસ્સો કરી દે. સરલા સુવાનો ડોળ કરતી હતી. 5 મિનિટ સુધી આનંદી રડતી રહી. બીજા રૂમમાં સૂતેલ વિનોદરાય ઉઠીને સરલાના રૂમમાં આવ્યો. ડીમ લાઇટમાં વિનોદને આવતો જોઈ આંખો બંધ કરીને સરલા સુવાનો ડોળ કરવા લાગી. અરે આ સરલા તો જો ઘોડા વેચીને સૂઈ ગઈ છે અને આ આનંદી પણ રાતના જ રડે છે. મારી પણ ઊંઘ ખરાબ કરે છે. બબડતા વિનોદરાય બેડ પાસે આવ્યા. સરલા વિનોદરાયના આવતા પહેલા તેના પગ ફેલાવીને સૂઈ ગઈ હતી, જેથી વિનોદરાય સૂઈ જાય તો તેના પગને સ્પર્શ થયા વિના રહે નહીં. આનંદીને પ્યારને થપ્પી લગાવીને સુવડાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. 5 મિનિટ રડીને આનંદી થાકીને સૂઈ તો ગઈ. પાણી પીવડાવવાનું યાદ આવતા બાપાએ પહેલીવાર નાની બોટલમાં રાખેલ પાણી પીવડાવવા લાગ્યા. અર્ધ ખુલ્લી આંખે સરલા આ બધું જોઈ રહી હતી. તે જાણીને તેના કપડાં પણ અસ્તવ્યસ્ત કરીને સૂતી હતી. ચૂપ થયેલી આનંદી હવે નહીં રડે તે વિચારીને વિનોદ તેના રૂમમાં સુવા ચાલ્યો. સરલાનો પ્લાન નિષ્ફળ થતો જણાતા તેણે આનંદીને હલાવીને રડાવવા લાગી. અરે બેટા સૂઈ જા. વિનોદરાય ધીમે રહીને તેની બાજુમાં. સરલા જાગી ન જાય તેનું ધ્યાન રાખીને પડખે સૂઈ ગયો, પરંતુ તેના પગ સરલાને ટચ થતા બેઠા થઈને વિનોદરાય સરલાના પગને દૂર ધકેલતા સરલાએ તેનો પગ પાછો તે જ સ્થિતિમાં લાવી દેતા તેના પગ વધુ ખુલ્લા થઈ ગયા. ડીમ લાઇટમાં પ્રકાશમાં સરલાને આ રીતે જોવા માંગતો ન હોવા છતાં તેની આંખ કાબુ બહાર થઈ ગઈ. તેણે ફરીથી સરલાના પગને હાથ ફેરવી દૂર ધકેલવા લાગ્યો. કંઈક અજુગતું બની ગયું છે તેવું ભાન થતા વિનોદરાય આનંદીની બાજુમાં પડખે ફરીને સૂઈ ગયો. એની જાતને જાણીને ખુલ્લી કરતી સરલા આમ પણ વિનોદરાયની પાછળ કોલેજથી પડી હતી. તો 1 વર્ષ મોટી બહેનને વિનોદરાય વધુ પસંદ હોય તેણીએ તેની ઈચ્છાને માન આપીને વચ્ચેથી હટી ગઈ હતી. 21 વર્ષની ઉંમરે વીણાના લગ્ન વિનોદરાય સાથે થયા હતા અને સાડી સરલા પહેલેથી જ વિનોદરાય તરફ આશિકી હોય તેના ઘરે વાર રહેવા આવતી હતી. પરંતુ વિનોદ એટલે વિનોદ, પત્ની પ્રેમી વિનોદ આંખ ઊંચી કરીને સરલા સામું જોતો ન હતો. વાતો કરવી, મસ્તી કે તોફાન કરવું એ વિનોદ માટે સહજ હતું, પરંતુ વિનોદરાયનો તટસ્થ સ્વભાવ સરલાને આગળ વધતા રોકતો હતો. દીદી એ ડિલિવરી દરમિયાન નાના બાળકની જવાબદારી જો કંઈ થાય તો તેને સોંપી હતી. એવા જ હકથી તે વિનોદરાયના ઘરમાં રોકાઈ હતી. 6 મહિનામાં જ હું મારા કરીને રહીશ. ધીમે ધીમે મને અપનાવશે તેવી મનોકામના તને જરૂરી હતી. કેમ ના હોય? એક કોડભરી કન્યા. તેને વીણાની જેમ જ વિનોદ પ્રત્યે પ્રેમ હતો, તે છતાં તેણે આપેલ બલિદાન ભૂલાય એવું ન હતું. વીણા 3 વર્ષે માતા બની હતી, પરંતુ વિધાતાએ તેને પોતાની પાસે બોલાવી દીધી. સાથે જ સરલાને પોતાના પ્યાર મહેકતો લાગ્યો. આનંદીને રાખવાની જવાબદારી સાથે પોતાનો પ્યાર પાંગરે તો સરલાને કંઈક અજુગતું લાગતું ન હતું. આ જ કારણે સરલા ખોટું બોલી હતી કે હું લગ્ન કરીને આનંદીને મારા ઘરે લઈ જઈશ અને સામેવાળા સંમત પણ થયા છે. આમ કહીને તે વિનોદને જાણવા માંગતી હતી અને એ જ રાત્રે રડતી આનંદીને ઉઠીને તેને સુવડાવી અને સરલાના પ્રેમને જગાડ્યો. આજે તો હું વિનોદને નહીં છોડું. ઊંઘમાં પણ હું તેને હેરાન કરીશ. શાળાનો નાઇટ ગાઉન કાઢીને ફેંકી દઈશ. પછી શું કરશે? આજે તો હું જાગતી જ રહીશ. વિનોદ ઊંઘમાં નસકોરા બોલાવવા લાગ્યો અને સરલા મનોમન બબડવા લાગી. મને મારા ખુલ્લા પગને ટચ કર્યા પછી આને ઊંઘ કેમ આને આવે છે? હા, હવે ખબર પડી. બાળક 3 વર્ષ પછી શા માટે ગાડું ઉઠ હવે. પરંતુ નસકોરાના અવાજ સરલાને વધુ પાગલ બનાવતા ગયા. ગુસ્સામાં સરલાએ વિનોદરાયનો નાઇટ ગાઉન કાઢીને ચાદર ઓઢાડી દીધી
અને પોતે પણ વિનોદની જેમ સૂઈ ગઈ. દરરોજના નિત્યક્રમ મુજબ સવારના 5 વાગે વિનોદ ઉઠી ગયો અને ઉઠતા જ પોતાની જાતને જોતા શરમાઈ ગયો અને તે પણ સલ્લાના રૂમમાં તેના બેડ પર ફટાફટ જમીન પર પડેલા તેના રાજાશાહી નાઇટ ગાઉન પહેરતા તેની નજર પણ સલ્લા ઉપર પડી. ઓહ માય ગોડ, મેં શું કર્યું આની જોડે? અને ચાદર તેને ઓઢાડી રૂમની બહાર નીકળી ગયો. ડાઇનિંગ ટેબલ ઉપર માધુ કાકા ચા નાસ્તો નિત્યક્રમ મુજબ ગોઠવતા હતા. સલ્લા આનંદીને નીચે લઈને આવી. કેરેક્ટરને સોંપીને ડાઇનિંગ ટેબલ પર આવીને ખુરશીમાં મરક મરક મુસ્કરાતી બેઠી હતી. જોગિંગ કરીને સીધો વિનોદ તેના રૂમમાં જઈ તૈયાર થઈ નીચે આવતા ઉપરથી સલ્લાને જોતા જ પાછો એના રૂમમાં જવા લાગ્યો. વિનોદરાયના ચહેરાનું નિરીક્ષણ કરવા સલ્લા તો રાહ જોઈને જ બેઠી હતી. પાછા વળતા વિનોદરાયને જોઈને સલ્લા બોલી, કેમ પાછા જાઓ છો? વિનોદરાય, મારો મોબાઈલ રૂમમાં ભૂલી ગયો છું, તે લઈને આવું કહેતા વિનોદરાય રૂમમાં ચાલ્યા ગયા. શું કરું? આ ગાંડીને કેમ સમજાવું? હું એના રૂમમાં આનંદી રડતી હતી માટે ગયો હતો અને તે મને પૂછશે તો તેને હું ક્યાં ખબર છે હું આવ્યો હતો. સવારમાં તો ઉઠ્યો ત્યારે સલ્લા જવા તેને કેમની સૂતી હતી. મેં એને ચાદર ઓઢાડી, એ પણ એને ક્યાં ખબર હશે. ચાલ, વિનોદ ગભરાય છે. શું કામ મરદ બાળ? જાને ગયો હતો, આનંદી રડતી હતી માટે. બરોબર. હા, પણ વગર કપડે તું કેમ સૂતો હતો? આનો જવાબ, અરે પણ એને ક્યાં ખબર છે કે હું જે હોય તે હું કાલથી જ એ રૂમમાં જઈશ નહીં. અને તે સીધો ડાઇનિંગ ટેબલ પર પાસે આવીને સલ્લાની સામે જોઈને બોલ્યો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, સલ્લા બોલી. અરે વિનોદ, આજે સવારે મારા રૂમમાં શું કરતા હતા? જોરદાર ઇલેક્ટ્રિકનો કરંટ લાગે તેમ ખુરશીમાં બેસતા જ વિનોદરાય તરત જ ઊભા થઈ ગયા. શું થયું? ખુરશીમાં કંઈ વાગે છે તેવું છે? ખબર નહીં કહેતા વિનોદરાય ચાનો કપ પોતાની તરફ લઈ બાજુમાં પડેલો છાપું વાંચવાની તત્પરતા કરી બેઠો. હજી પણ પીછો નહીં છોડતી સલ્લા બોલી, વિનોદ, મારું કંઈ કામ હતું સવારમાં. ના, કેમ? તું મારા રૂમમાં આવ્યો હતો ને? અરે હા, આનંદી રડતી હતી ને, હું જોવા આવ્યો હતો. પછી ચૂપ થઈ જતા હું પાછો આવીને સૂઈ ગયો. અને તું સલ્લા યાર, તારો રૂમ બંધ કરીને સૂઈ જા ને. કેમ તને મને કંઈક? હું તારા રૂમમાં આવ્યો હતો ત્યારે તારી હાલત જોઈને હું ગભરાઈ ગયો હતો. આમ જ સૂઈ જવું હોય તો રૂમને લોક કરીને સૂઈ જાને. આંખ મારતા પોતાનું બહાર ન આવે તે રીતે સલ્લાને શરમમાં મૂકવા લાગ્યો. ખોટી વાત ના કરશો. મારા રૂમમાં હું ગમે તેમ સૂઈ જાઉં. તમે કેમ આવ્યા હતા અને ક્યારે આવ્યા હતા તેની પણ મને ખબર છે. બસ હવે ચા નાસ્તાને ન્યાય આપ. કાલથી હું આનંદીને મારી જોડે સુવડાવીશ તો તું પૂરેપૂરી ઊંઘમાં હોય છે. રવિવાર હોય, આખો દિવસ ચાલેલી મીઠી લડાઈમાં બંને જણ નમતું જોખવા તૈયાર ન હતા. રાતના 9 વાગ્યા હતા. આનંદીને સુવડાવવા વિનોદરાય ના રૂમમાં જવા તત્પર સલ્લા આગી પાછી થઈ રહી હતી. તેણે આજે પણ સુંદર મજાનો ગાઉન પહેર્યો હતો. પોતાના રૂમમાં આઈનામાં તેનો ચહેરો વારવાર જોઈ રહી હતી. જવું કે ના જવું, આજે આ મારી ઉપર બદલાની ભાવના રાખશે અને ઝઘડો કરી બેસે તો? મારે તો વિનોદનો પ્રેમ જોઈએ છે. હું કાયદેસરની આનંદની માં બનવા માંગુ છું. માસી નહીં, હું તને પ્રેમ કરું છું. પહેલા પણ કરતી હતી, પણ શું થાય? વિનોદ તેની પસંદગી દીદી ઉપર ઉતારી ચહેરા પર આસો મેકઅપ કરી આનંદીને લઈ દબાતા પગલે વિનોદના રૂમમાં દાખલ થઈ. રૂમમાં ડીમ લાઇટ ચાલુ હતી. વિનોદ રૂમમાં હતો નહીં, બાથરૂમમાં ગયો હશે કહેતા સલ્લા પ્રયત્ન કરવા લાગી. આનંદીને લઈને બેડ પર બેસીને સુવડાવવાનો અજાણ વિનોદરાય બાથરૂમમાંથી શાહી સ્નાન કરી રહ્યો હતો. સલ્લા પ્રયત્નપૂર્વક આનંદીને લઈને તેના રૂમમાં આવી હતી. તેની જાણ વિનોદરાયને હતી નહીં. પોતાની મસ્તીમાં મસ્ત વિનોદરાય બાથરૂમમાંથી બર્થસૂટ હાલતમાં બહાર નીકળ્યો. સલ્લા તેનું મુખ બાથરૂમ તરફ રાખીને આનંદીને સુવડાવી રહી હતી. અજાણ વિનોદરાય બિંદાસ રીતે બાથરૂમમાંથી નીકળીને તેના કબાટ તરફ રાજાશાહી નાઇટ ગાઉન લેવા જતા જ તેની નજર સલ્લા ઉપર પડતા ચીસ પાડી ઉઠ્યો અને દોડીને બાથરૂમમાં ભાગ્યો. સલ્લાને વિનોદરાય તરફથી બાથરૂમમાંથી બહાર આવવાની આવી એન્ટ્રીની ખબર ન હતી. તે પણ ચીસ પાડવા જ જતી હતી ને આનંદી રડે નહીં તેના ખ્યાલથી ચીસને ગળામાં ઉતારી દીધી અને મનોમન હસવા લાગી.
બાથરૂમમાંથી બહાર આવીને ભડકેલા વિનોદરાય બોલી ઉઠ્યા, નોનસેન્સ, કઈ ખબર પડે છે? તું મારા બેડરૂમમાં શું કરે છે? તમે તો કહ્યું હતું કે આનંદીને આજથી મારા રૂમમાં સુવડાવજે. આનંદીનો સુવાનો ટાઈમ થઈ ગયો હતો. હું તેને લઈને અહીં આવી છું. તમે પણ ખરા છો. દરરોજ આખા રૂમમાં આમ ફરો છો. સલ્લાના લહેકદાર અવાજથી પૂછાયેલા પ્રશ્નથી વિનોદરાયનો ગુસ્સો શાંત થઈ ગયો અને શરમભરી પરિસ્થિતિમાં આવતા બોલ્યો, મારો ગાઉન અને ટોવેલ ભૂલી ગયો હતો. તું પણ ખરી છે. મારા રૂમમાં આવી તો ભલે, પણ મને જણાવવું તો જોઈએ ને. હું પણ ભૂલી જ ગઈ. આ આનંદી લગભગ સૂઈ જ ગઈ હતી અને તમને મોટેથી બોલીને જણાવવું તો હું ઉઠી જાય તેમ હતી. પણ તે ખરા છો. તમારા રૂમમાં આમ ફરો તો યોગ્ય છે, અને મારા રૂમમાં પણ કેવા સૂઈ ગયા હતા તેની મને ખબર છે. કેવા એટલે બચાવમાં આવતા શોભેલા પડી ગયેલ વિનોદરાય બોલતા બંધ થઈ ગયા. છેવટે સરલા પાસે આવીને તેના માથા ઉપર હાથ રાખી તેની બાજુમાં બેસી કિસ કરતા બોલ્યા, સોરી, મને યાદ નથી. રાત્રે કદાચ આનંદી રડતી હશે અને હું તેને શાંત કરવા આવ્યો હોઈશ. સૂઈ ગયેલ આનંદીને પોતાના ખોળામાંથી નીચે મૂકતા સરલા બોલી, તારે મને પ્યાર કરવો પડશે. અરે તું તો મારી પ્યારી સાડી છે. મારી દીકરીની સંભાળ લઈ રહી છે અને પોતાના લગ્નને દૂર ધકેલી રહી છે. એ સાડીને હું પ્યાર કેમ ના કરું? કહેતા વિનોદરાય તેને બાથમાં લઈને ફરીથી કિસ કરી. કેટલાય સમયથી વિનોદરાય પાસે જવાનો પ્રયત્ન કરતી સરલા પણ તેનું ભાન ભૂલવા તત્પર હતી. તે પણ વિનોદરાયને જવાબ આપવા તૈયાર હતી. 5 મિનિટ સુધી વિનોદરાયની બાહોમાં જ ઝઘડાયેલી સરલા છૂટરા બોલી, હું લગ્ન નથી કરવાની. તેનું માથું વિનોદરાયની છાતીમાં હલકેથી વારતા બોલી, કેમ લગ્ન નથી કરવાના? મારે લગ્ન નથી કરવા. આનંદીને મારે સાચવવાની છે. તમે તો તેને હાથમાં લેતા પણ નથી અને હજી પણ તમે આનંદીને નફરત કરો છો. ના સરલાના, આનંદી તો મારી વીણાની નિશાની છે. હું તેને ખૂબ જ પ્યાર આપીશ. હું પણ આનંદીને ખૂબ જ પ્યાર આપવા માંગુ છું. લગ્ન કરીશ તો મારે તેને લઈ જવી પડશે. માટે જ કહું છું કે હું લગ્ન નહીં કરું. તારે લગ્ન તો કરવા જ પડશે. કહેતા બેડ પર બેઠેલા વિનોદરાયને તેને ખેંચીને તેની પાસે લાવતા બોલ્યો, અને એ પણ મારી સાથે. બોલ, મંજૂર છે તને? આપણે બંને આનંદીને સાથે રહીશું, ઉછેરીશું. ચારેય તરફની સરલાને સન્નાઈ સંભળાવવા લાગી. તેના પ્યારની ઉર્મિઓનો પ્રકાશ તેના દિલમાં જળજળવા લાગ્યો. અસંખ્ય દીવડાઓ તેને દેખાવા લાગ્યા અને તે પોતે હવામાં ઉડતી હોય તેવો ભાસ થયો અને તે વિનોદને પામવા મજબૂત થઈ. સવારના નિત્યક્રમ મુજબ વિનોદરાય ઉઠીને તો ગયો. સરલા સાથે વિતાવેલી મજેદાર રાતને ભાગોળતા તે હસતો કસરત કરવા જતો હતો ને તેના બેડમાં સૂતેલી સરલા બોલી, આજનો દિવસ રહેવા દે ને વિનોદ. હાથ ખેંચી સરલાએ વિનોદને પાછો પથારીમાં પછાડ્યો. આનંદી તેના નાના કોચમાં સૂઈ રહી હતી. સરલાના ખેંચાણે વિનોદ પાછો સરલામય બની ગયો. એક સાથે તૈયાર થઈ બંને જણ આનંદીને લઈને આવતા જોઈ મધુકાકા મરક મુસ્કુરાતા ચાના કપ તથા ગરમ નાસ્તો પ્લેટમાં કાઢીને ડાઇનિંગ ટેબલ ઉપર મૂકી દીધો. બંને જણ એકબીજાની સાથે નજર ચૂકવતા તથા મિલાવતા ચૂપચાપ બેઠા હતા. વિનોદરાય ડાઇનિંગ ટેબલ ઉપર પડેલી ચમચીને ઉઠાવી ટેબલ ઉપર ડ્રમ વગાડવાના મૂડમાં હતો. ડ્રમ વગાડતા તે બોલ્યો, ક્યારે કરીશું આપણે સલાહ? વાક્ય અધૂરું છોડીને વિનોદરાય તેની આંખોમાં જોવા લાગ્યો. મમ્મી જોડે વાત કરી લઉં. આપણા લગ્ન તો કાલે રાત્રે થઈ ગયા ને. બસ હવે લગ્નની વાત પહેલા કર. સાંજે હું આવું તારે મારે જવાબ હા માં જોઈએ. મારી તો હાથ છે. હા જોઈ ને. તને મારા જેવી ઘરવાળી ક્યાં મળવાની હતી, અને તે પણ બીજવર ને. સરલા, તું મને અત્યારે હેરાન કરીશ નહીં. તને ખબર નહીં હોય બીજવરમાં કેટલો એક્સપિરિયન્સ હોય છે. જે હોય તે હું અત્યારે ફેક્ટરી જાઉં છું. પોતે પગની ધરી બનાવી રાઉન્ડ મારતા બોલ્યો, અરે પડશો, એક કામ કરને વિનોદ, તું મને મારી મમ્મીના ઘરે ડ્રોપ કરીને ફેક્ટરીએ જા અને આ સાંજે આવતા મને લેતો જજે. ના યાર, આજના દિવસે નહીં. તું આજે મહત્વની વાત કરવા જઈ રહી છે. ઓકે, તું મને સાંજે લેવા આવજે. બસ હું તને ફોન કરીને બધું જણાવી દઈશ. અને મમ્મીને હા હોય તો ઘરે આવવામાં વાંધો શું છે? ઘડિયાળમાં 10ના ટકોરે થતાં જ વિનોદરાય સીધો ફેક્ટરીએ જવા માટે
તૈયાર થવા તેના બેડરૂમમાં ભાગ્યો. 10 મિનિટમાં તો વિનોદરાય તેના બેડ ઉપર સલ્લાએ રાખેલ પેન્ટ શર્ટ પહેરીને ગાડીની ચાવી ઉઠાવી. સલ્લાને મારકનું સ્માઇલ આપતા બહાર નીકળી ગયો. લસરલા આનંદીને લઈને બપોરે તેની માતાને ત્યાં પહોંચી ગઈ. ગાડીનો ડ્રાઈવર નહીં આવવાથી આજે સલ્લાએ ઓટો કરીને જવાની ફરજ પડી. રિક્ષામાં બેસીને આનંદીને લઈ જતી વખતે જાણે સલ્લા પહેલી વખત પિયર જઈ રહી હોય તેવો અહેસાસ થયો હતો. તેના ઘરે જવાનો રસ્તો આજે તેને કેમ બિલકુલ અજાણ્યો લાગતો હતો. માને મળવાની ઉતાવળ તેને રિક્ષા ધીમે ચાલતી રહ્યાનો અહેસાસ કરાવતી હતી. આજે મને મારું ઘર કેમ દૂર લાગે છે, આવતું જ નથી. ઘરમાં આવતાની સાથે જ આનંદીને બાજુમાં બેસાડી તેની માતાને વળગી પડી. કેમ બેટા, કેમ, શું વાત છે? આજે આટલી બધી ખુશમાં કેમ છે? જમવાનું શું બનાવ્યું છે? મને ભૂખ લાગી છે. તું આવવાની છે તેની મને ખબર પડ્યા પછી આજે મેં તારી મનપસંદ રસોઈ બનાવી છે. ચાલ જમવા બેસી જા, મને પણ ભૂખ લાગી છે. નિરાંતની પળોમાં સલ્લા વાત શરૂ કરવાની હતી ને તેની માતા બોલી, શું વિચાર, તારા ભવિષ્યનું શું ને? આનંદી, મારું ભવિષ્ય? તો પછી આનંદીને અહીં જ ઘરમાં લઈ આવ. કેટલા મહિનાઓ સુધી ત્યાં રહીશ? વિનોદરાયના ઘરમાં લોકો શું વાત કરશે? તને ખબર છે તારી સાથે લગ્ન કરવા કોઈ તૈયાર નહીં થાય. સલ્લા આનંદીને રમાડતા બોલી, ભલે ને લોકો કહે, હું તો ત્યાં જ રહીશ અને તેને સાચવીશ. મૂરખ છોકરી, તને દુનિયાદારીનું ભાન છે? 2 થી 3 છોકરાઓના માગા આવ્યા છે. તારા લગ્નની ઉંમર પણ થઈ ગઈ છે. હું આનંદીને સાચવીશ. માં, તારી પણ ઉંમર થઈ ગઈ છે. તું ક્યાંથી સાચવીશ? ઘરમાં તું એકલી નહીં? માને મારું હું કોને બોલાવીને આને સમજાવું? કપાળ ઉપર હાથ મૂકતા સલ્લાની માં બોલી, માં, મારી પાસે બેસને, એક રસ્તો છે. કંઈક તો બોલી મનમાં વિચારતી તેની માતા પાછી સોફા ઉપર નજીવા ગુસ્સા સાથે મોં મચકોડતા બેઠી. મેં એક છોકરો જોયો છે, તે મને પસંદ કરે છે. હું પણ તેને પસંદ કરું છું. હું કોલેજથી એને ઓળખું છું. બીજું, તે આનંદીને સાથે લઈ જવા તૈયાર છે. પહેલા કેમ કહેતી નથી? તું પણ બેટા કોલેજના સમયમાં છોકરો અને તું અત્યારે કેમ બોલે છે? એ જ વખતે બોલી હોત તો મીનાની સાથે સાથે જ તારા લગ્ન કરાવી દેત ને. પોતાનું હસવું ખાડીને સલ્લા બોલી, માં, એ શક્ય ન હતું. એમ કેમ બને? તે અમેરિકા હતો, એમ જ સમજ. તું નહીં માને, પણ એનું નામ પણ જીજાજીના નામ પર છે. બાપરે, 2 છોકરીઓના વરનું નામ એક સરખું. નામ નહીં બને એક જ સરખા છે. બેટા, હું સમજી નહીં તો મને ચકરાવામાં ના, સીધી સીધી વાત કર. સોફા પરથી ઊભી થઈને તેની માતા વાત ન કરવાનો વિચાર કરીને રસોડામાં ચાલી ગઈ. અરે માં, રસોડામાં કેમ ચાલી ગઈ? હું વિનોદરાય માટે જમવાનું તૈયાર કરી દઉં. 1 કલાકમાં તો તેઓ તને લેવા આવશે. તમે બંને જમીને જજો. આનંદી આરામથી સૂતી તેના બંને હાથ પગ હલાવીને રમતી હતી. બાજુમાં રાખેલું રમકડું લેવા એ પોતાની જાતને તેની તરફ કરી રહી હતી. સલ્લા આ બધું જોઈ રહી હતી. કેવી છે આ દુનિયા? આ નાનું બાળક પણ 6 માસનું થયું નથી ને તેને જોઈતી ચીજ લેવા કેવા પ્રયત્ન કરે છે. વાહ કુદરત, વાહ! વિનોદરાયને તારા નિર્ણયની ખબર છે. રસોડામાં તે તેની માતાનો અવાજ સાંભળી સલ્લા ઘડીક ભર તો દંગ રહી ગઈ. કેમ, ક્યાં નિર્ણયની શું વાત કરે છે? માં, બેટા, મને નાદાન ના સમજ. હું તો તને પહેલેથી જ કહેવાની હતી કે મીનાના તૂટેલા ઘરને સંવારતા તને આવડશે. તને વિનોદરાય ગમશે, પણ તને હું સામે ચાલીને તારી પસંદગી વગર તને ફેસલો લેવા શા માટે મજબૂર કરું? દોડતી આવીને સલ્લા રસોડામાં તેની માતાને ભેટી પડી અને બોલી, માં, મને વિનોદ ગમે છે અને બીજું દીદીને આપેલ વચન પણ આ રીતે નિભાવીશ. પણ બેટા, તારું બાળક થશે તો? તું આનંદીને એ જ રીતે રાખીશ? મનમાં સતાવતા પ્રશ્નો રજૂ કરતા સલ્લાની માં બોલી, માં, એ બધું મારા ઉપર છોડી દે. હું આનંદીની માં બનીને જ રહીશ. મારું પોતાનું બાળક કદી લાવવાનો પ્રયત્ન કરીશ નહીં. કલાકો સુધી માં દીકરી બંને આજે પ્રફુલ્લિત મને વાતો કરતા હતા. માં, તું પણ વિનોદરાયને ત્યાં જ રહેવા આવી જાને. ના રે ના, મારે નથી આવવું. હું અહીં શાંતિથી ભગવાનનું નામ લઈને રહીશ. હું તમારી જિંદગીમાં કાંટો બનવા શા માટે આવું? તારા બાપા ઘણા પૈસા મૂકીને ગયા છે. મારી સેવા કરવા કે ઘરનું કામ કરવા કોઈ કેરેક્ટરને રાખી લઈશ. અને બેટા, તું દૂર પણ ક્યાં છે? એક ફોન કરીશ અને તું અને વિનોદ તો આવી જશો ને.
એની મને ખાતરી છે. માં ક્યાં ખોવાઈ ગઈ? લગ્ન હોલમાં એક રૂમમાં પીઠી ચોડાવીને આનંદી બાથરૂમમાં સ્નાન કરીને તૈયાર થઈ હતી. માં સલ્લા અને બીજા અન્ય સગા સંબંધી રૂમમાં હોલમાં ભેગા થઈ આનંદની પળો માણી રહ્યા હતા. લગ્નના ગીતો ગવાઈ રહ્યા હતા. સલ્લા આનંદીના રૂમમાં આવી હતી અને તેની રૂમમાંથી લગ્નના કપડાં તૈયાર કરવા કપડાની બેગમાં નાનપણના રમતી ઢીંગલી જોઈને સલ્લા અતિથિમાં પહોંચી ગઈ હતી. માં જોને માં તું પછી ક્યાં ખોવાઈ ગઈ? વહાલ સોઈ બેટી આનંદીને સલ્લા તેની માતા જ છે તેવો ખ્યાલ હતો, પરંતુ આનંદીનું લગ્ન નક્કી કરતી વખતે આવેલ મયુર કુમાર તથા તેના માતા પિતાને વિનોદરાય તેની માતા વિશે વાત કરતા સાંભળી ગયેલી. આનંદી અંદરથી તૂટી ગઈ અને દોડીને તેના રૂમમાં ચાલી ગઈ. આવેલ મહેમાન સરભરામાં સલ્લા તથા વિનોદરાય આનંદીના વ્યવહારને સામાન્ય ગણી વાતોમાં પરોવાયા. રીત શરમ તથા લગ્નની તૈયારીની વાતો પણ નક્કી થઈ ચૂકી હતી. મહેમાન જતા જ વિનોદરાય આનંદીને બોલાવવા બૂમ મારી. બેટા આનંદી 3 થી 4 વખત બોલાવ્યા છતાં આનંદી ન આવતા વિનોદરાય ઊભા થઈને એના રૂમ તરફ ગયા. રૂમનું બારણું બંધ હતું. સલ્લા પણ દોડીને આવી. તે જોર જોરથી બારણું ખખડાવવા લાગી. રડતી આનંદી પોતાની પથારીમાં ઊભી થઈ. બારણું ખોલતા તેની માતા સલ્લાને ભેટીને બોલી, તું જ મારી માં છે, તું જ મારી માં છે. હા બેટા, હું તારી માં છું. અસલ માં કોણ છે તે તો મારે જાણવું જ પડે ને. તારી સાસરીવાળાને ખબર તો હોવી જોઈએ ને. ગમે તે હોય પણ તે મને કેમ ના જણાવ્યું? તું જ મારી દીકરી છે તો પછી મારે તને જણાવવું કેમ પડે કે તું મારી દીકરી નથી? મારે તો ફક્ત તારી સાસરીમાં તારી વાસ્તવિકતા જણાવવી પડે માટે કહ્યું હતું. તું તો મારી વહાલી દીકરી છે. વિનોદરાય પણ આનંદીને બાથમાં લઈને બોલ્યા, બેટા તારા જન્મથી તારી સાથે જ રહેનાર સલ્લા તારી માં નથી તો બીજો કોણ છે? તેનો ઉપકાર તો તને જન્મ આપનાર માં કરતા પણ વિશેષ છે. પણ પપ્પા, તમે મને જન્મ આપનાર મારી માતાની છબી તો બતાવો. ચાલ તને છબી બતાવું. કહેતા વિનોદરાય લાડકવાઈ દીકરી આનંદીને બાથમાં લઈને તેના રૂમમાં લઈ ગયા. કબાટમાં સંતાડી રાખેલ આલ્બમને આનંદીના હાથમાં આપીને બોલ્યા, જોઈ લે, આ તારી માતા ના ફોટા. સલ્લા પાછળથી આવીને આનંદીની પાસે બેસીને બોલી, જોઈને બેટા, તારી માને જે મારી મોટી બેન વીણા છે. ઓહ માય ગોડ ડેડી, તમે માસી જોડે લગ્ન કર્યા? શું કરું બેટા, પૂછ તારી માસીને. તારી માતા તેને સાચવવાનું પ્રાણ આપીને તેના પ્રાણનો ત્યાગ કર્યો હતો. સલ્લા તને સાચવવામાં અહીં રહેતો સમાજમાં તેની બદનામી થાય. તારી નાનીની સલાહથી અમે બંને લગ્ન ગ્રંથિથી જોડાયા. તારી માસીમાં નો ત્યાગ તો જો, તેણે તેનું પોતાનું બાળક આવવા દીધું નથી. ડેડી, આ મારા માસીમાં નથી, મારી માં છે. માં કહેતા તેણે આલ્બમ અને બાજુમાં મૂકીને સલ્લાને વળગી પડી. પાછી ક્યાં ખોવાઈ ગઈ? માં કહેતા આનંદી સલ્લા પાસે આવી અને સલ્લા આનંદીને લગ્નનું પાનેતર પહેરાવવા જતી હતી ને આનંદીને બોલી, બ્યુટી પાર્લર વાળી રોમા હજી કેમ આવી નથી? લાવને ફોન લગાવું. હું આવી ગઈ. રૂમમાં આવતા જ સલ્લાની ખાસ મિત્ર રોમા આવી પહોંચી. બસ 15 મિનિટમાં તૈયાર થઈ જઈશ અને બીજી 15 મિનિટમાં તારો મેકઅપ. હજી તો વાર છે ને. સુરુ. સલ્લાને રોમા પ્યારથી સુરુ કહેતી હતી. રોમા, તારે આનંદીને વિશેષ રીતે તૈયાર કરવાની છે. 20 મિનિટ થશે તો ચિંતા નથી. સુરુ. આનંદી મેકઅપ વગર તૈયાર થાય તો પણ એક અપસરા શરમાવે તેવી લાગે છે. મોટું કપાળ અને તેની પાણીદાર આંખ તથા તેની ભમરો જાણે ખીલેલા ફૂલ ઉપર રાખે. નાની કટોરી, અણીદાર પતલું નાક અને ફૂલની પાંખડી જેવા રસીલા હોઠ તેની મૂર્ખાકૃતિને 4 ચાંદ લગાવે છે. યાર, ફાવી ગયો મયુર. બસ હવે આંટી, આનંદી લજાતા બોલી, મને તૈયાર કરો જલ્દી જલ્દી. હમણાં ફોટોગ્રાફ અંકલ મારી ફોટોગ્રાફ લેવા બીજો અડધો કલાક બગાડશે. તમને ખબર છે ને? અને ડેડી તો તમે જુઓ છો ને? અત્યારથી પૂછે છે, તૈયાર થઈ ગઈ બેટા? મને ખબર કેમ ના હોય બેટા, મેં પણ લગ્ન કર્યા છે. તે પણ ફોટોગ્રાફ સાથે કહેતા તે ખડખડાટ હસી પડી. ક્યારે આવવાના છે તમારા એ ફોટોગ્રાફ? આનંદીએ પણ મજાકના મૂડમાં રોમાને પૂછ્યું. તું ચિંતા ના કર, એ આવી જશે.
પહેલા તૈયાર કરી દો. મેરેજ હોલની બહાર શહેનાઈ વાગી રહી હતી. આગંતુક મહેમાનોનો હોલની બહાર મોટા પ્લોટમાં બંધાયેલ વૈભવશાળી મંડપમાં તેમની મહેમાન નવાજી માણી રહ્યા હતા. મંડપથી મધ્યમાં ઊંચા સ્ટેજ ઉપર માંડવો બંધાઈ ગયો હતો. ખુરશીમાં હવનકુંડ તથા દરેક સામગ્રી તૈયાર હતી. બંને ગોર મહારાજ દોડાદોડી કરી રહ્યા હતા. મોટા પ્લોટની બીજી સાઈડમાં રસોઈ ટેબલ સ્ટોલ ગોઠવાઈ ગયા હતા. મહેમાનોને સત્કાર કરવા માટે આકર્ષણ છોકરીઓ તથા છોકરાઓ આંટા મારી રહ્યા હતા. વરઘોડાનો અવાજ ધીમે ધીમે નજીક આવતો હતો. વરરાજા તથા તેના મિત્રો આનંદમાં આવી રસ્તા ઉપર ડાન્સ કરી રહ્યા હતા. વરઘોડાનો અવાજ સંભળાય છે. રોમા, તું જલ્દી આનંદીને તૈયાર કર. બસ બધું તૈયાર થઈ ગયું છે. હવે કમલેશને બોલાવું છું. કહેતા તેણે કમલેશને ફોન કર્યો. થોડી જ વારમાં કમલેશ હોલ ઉપર આવી પહોંચ્યો. તેનો કેમેરો અને તેની ફ્લશ લાઇટ લાવીને ફટાફટ ગોઠવવા લાગ્યો. આનંદી કમલેશની સૂચના મુજબ ફોટા પડાવવા માટે અલગ અલગ પોઝ આપતી હતી. 1 કલાકમાં તો વરરાજા બંધાયેલ આકર્ષણ મંડપમાં બિરાજમાન હતા અને ગોર મહારાજે તેમની પૂજન વિધિ ચાલુ કરી દીધી હતી. આનંદીની માતા પિતાએ પૂજન વિધિ પતાવીને ઊભા થતા જ ગોર મહારાજે અવાજ આપ્યો, હવે કન્યાને બોલાવો, કન્યા પધરાવો. આનંદી તૈયાર થઈને બેઠી હતી. ધીમી ચાલી વિનોદરાયના મિત્ર કૌશિક આનંદીને લઈને મંડપમાં આવ્યો. 20 વર્ષ આનંદીએ ઘરમાં કરેલ શોર બકોર હવે સાંભળવા નહીં મળે. વિનોદરાય આનંદીને લગ્ન મંડપમાં આવતા જોઈ રડતી આંખે બોલ્યો, આઈ લવ યુ બેટા. ગોર મહારાજે લગ્ન મંડપમાં વરવધુને વિધિપૂર્વક લગ્ન કરાવતા હતા. વર કન્યા ચાલો, ઊભા થાવ. ફેરા ફરવાની તૈયારી કરાવતા ગોર મહારાજે આજ્ઞા આપી. આનંદી અને મયુર અગ્નિની સાક્ષીએ ફેરા ફરવાના શરૂ કર્યા. ફેરો ફરવા ઊભો થતા આનંદી તેના પિતા તથા માતાને શોધતી હતી. દૂરથી પિતાને જોતા આંખોના ખૂણે આવેલ આંસુને છુપાવતા મનોમન બોલી, ડેડી આઈ લવ યુ. મારા દરેક ફેરા હું તમને સમર્પિત કરું છું. હું મારા પતિની આજ્ઞાને માન આપીશ, સહકાર આપીશ. મને ખબર છે પિતાજી, હું નાની હતી ત્યારે તમારો અદ્ભુત પ્રેમ. આજે મને તમારી યાદો સાથે જીવી લેવા દો. મારું પ્રત્યેક ડગલું હું નાની હતી ત્યારે પડી ન જાઉં તે માટે તમે મને પ્રોટેક્ટ કરીને મારી સાથે ચાલતા હતા અને મને ચાલતા શીખવ્યું, ધીમે ધીમે દોડતા શીખવ્યું. હું ઘોડા ગાડી જોઈને ઘોડા ઉપર બેસવા માટે જ રડતી હતી અને તમે મને ઘોડા ઉપર બેસાડીને જ જંપ્યા. હું પણ કેવી નાદાન અને તમે સાથે બાજુમાં ઘોડા સાથે દોડતા રહ્યા. કેટલો થાક લાગ્યો હશે તો તમને યાદ છે મને ડેડી? તમે મને મારી માએ હું માંદી હતી ત્યારે રાખેલી બાધા, કેવી આકરી બાધા તમે રાખી હતી. કેટલી દૂર ખુલ્લા પગે ગણેશજીના દર્શન કરવાની માં, હું તને કેમ ભૂલું. તે તો તારું ભવિષ્ય છોડીને મારી માને આપેલા વચનની ખાતરી લગ્ન કરવાનું છોડી દીધું હતું અને મારા ડેડી બીજવર સાથે લગ્ન કર્યા. અરે તારું પોતાનું બાળક પણ તે લાવવા ન દીધું. ડેડી તમે મારી દરેક ફરમાઈશને પૂરી કરી હતી. યાદ છે બંગલાની બહાર સાયકલ ચલાવતા હું જ્યાં સુધી ઘરમાં ન આવું ત્યાં સુધી તમે રઘવાયા થઈને મારી આગળ પાછળ હું પડી ન જાઉં તે માટે દોડતા રહ્યા અને તે કાર્યક્રમ એક દિવસ નહીં પરંતુ ઘણા દિવસો સુધી રહ્યો. મને સાયકલ ચલાવતા આવડી ગયાની પાકી ખાતરી થઈ જતા તમે ત્યારે જ બેઠા. મને સ્કૂલમાં દાખલ કરી ત્યારે માં તું તો જાણે સ્કૂલની બહાર બેસીને મારો ઇંતજાર કરતી હતી અને તે એક દિવસ નહીં મહિનાઓ સુધી ચાલ્યા છે. છેવટે ડેડીની મરજીથી બંધાવી હતી, એ પણ મારી એકલી માટે. ડેડી આઈ લવ યુ. મને મારી સ્કૂલની પિકનિકમાં પણ જવા દેવા માંગતા નહોતા. મારી દીકરીને કંઈ થઈ જશે તો અને પછી તમે કોઈ પણ દિવસે તમે મને તે જ સ્થળે બાકી 2-3 સખીને લઈને પ્રવાસ કરતા હતા. ડેડી હું એ વાત કેમ ભૂલું. ડેડી આઈ લવ યુ. મારી પસંદગીને તમે તમારી પસંદગી બનાવી. ખુશ રહેતા તમને જોયા છે એ તો મેં તમને મારા પરમેશ્વર જોયા છે. યાદ છે પપ્પા, તમે મને ટ્યુશનને મૂકવા આવતા ત્યારે ઓછી ભીડવાળા રસ્તે મને લઈ જઈ રસ્તો ક્રોસ કરાવતા. મને શીખવ્યું, મને ખબર છે. ડેડી હું મોટી થતા ચોકીથી તમારી ગાડી લઈ 2-3 વખત લઈ ગઈ હતી. સોરી ડેડી, યાદ છે. ડેડી મને ગમતા એ છોકરાએ ફોન ઉપર તમારા વિશે કહ્યું.
કે તારા ડેડીને હું સીધા કરી દઈશ. એ સાલાને મેં ત્યાં જઈને થપ્પડ મારી ઝઘડો કર્યો હતો. હું તમારા વિશે કોઈને પણ ખરાબ બોલવાનો અધિકાર શા માટે આપું? આઈ લવ યુ ડેડ. તમે મને કેમ સાસરે મોકલો છો? મારો જીવ તમારામાં રહેશે. માતા પિતાના વિચારોમાં આનંદીએ મંગળ ફેરા ક્યારે પૂરા કર્યા ભાન ન રહ્યું. છેલ્લો ફેરો છે આનંદી, છેલ્લો ફેરો. તું ફટાફટ બેસી જજે. એક સખીએ કાનમાં આવીને આનંદીને કહ્યું. કેમ ફટાફટ બેસું? મનમાં બોલી. ભલેને મયુરનું ચાલે, તેની સાથે સમાધાન કરી વલણ રાખી મારું જીવન જીવીશ. અમે બંને એકબીજાના દોસ્ત બનીને રહીશું. તું બેસી જજે મયુર, ધીમે રહીને આનંદીએ કહ્યું. આપણે સાથે જ બેસીશું, મયુર બોલ્યો. છેલ્લો ફેરો પૂરો થતા બંને જણ સખેડાની ખુરશીમાં સાથે જ બેઠા. લગ્ન મંડપમાં ચારે બાજુથી સંબંધીઓની ચીચિયારીઓનો અવાજ ઝૂમી ઉઠ્યા. આપણે સાથે મળીને આ જીવનની નૌકા હાંકીશું. અરે આનંદી, આટલા તારા સુંદર વિચારો. હું તો તારી પર તને જોઈ ત્યારથી જ મોહિત ગયો હતો. ચારે તરફ જોઈ મલકાતી આનંદી મયુર સાથે વાતો કરી રહી હતી. લગ્ન મંડપના ભોજન સમારંભમાં પણ આનંદી તેના માતા પિતાને શોધતી હતી. કદી ન છૂટી પડેલી આનંદી આજે તેના નવા ઘરને સ્વર્ગ બનાવવા જઈ રહી હતી. દૂર દૂર વિનોદરાય વિદાય વખતે ઊભો રહી આંખમાંથી આવતા આંસુઓને રોકવાનો નિર્થક પ્રયત્ન કરતો હતો અને ખાલી પડેલી ખુશીઓને ગોઠવવાનો પ્રયત્ન કરતો હતો. ક્યારે આંખમાંથી આંસુઓને ધડાધડ બહાર નીકળવા માંડ્યા. બેટા, મને માફ કરજે. 4 માસ સુધી મેં તને હાથમાં લીધી ન હતી. સોરી બેટા, હું પણ કેવો મૂર્ખ. તારા નાના નાના કોમળ હાથનો સ્પર્શ થતા હું પ્યારના સાગરમાં ડૂબી ગયો. અત્યારે મૂકીને ચાલી જઈશ, અહીં જ રહીશ. જાને આપણા ઘરે. ખિસ્સામાંથી રૂમાલ કાઢી ચશ્મા દૂર કરી વિનોદરાય ધીમે રહીને આંખમાં આવેલા આંસુને રૂમાલના સંતાડી દીધા. આજે જ મારી પરીક્ષા છે બેટા. હું તને તારા નવા ઘરમાં, તારા પોતાના ઘરમાં, તારા પતિ પરમેશ્વર જોડે જતા જોઈને રડીશ નહીં બેટા. એટલે જ હું દૂર ઊભો છું. આનંદી તેના સાસુ સસરાને પગે લાગી અને ચારેય તરફ તેના પિતાને શોધતી હતી. તેની આંખમાં આવેલા જળજળિયાને કારણે તેનો મેકઅપ બગાડી રહી હતી. દૂરથી વિનોદરાયને જોઈને તે તેના પિતા પાસે આવી અને ધ્રુસકે રડી પડી. રૂમાલથી આંખોથી આંસુ લૂછતા વિનોદરાય બોલ્યા, રડ નહીં બેટા, હું તારી સાથે જ છું અને સાથે જ રહીશ. તું તારી મરજી પડે ત્યારે આવી જજે. મયુર સામે જોઈને વિનોદરાય બોલ્યા, આપણે આવતા રહીશું. આનંદી, તું રડીને તારા માતા પિતાને દુખી ના કર. આપણે એક જ શહેરમાં છીએ અને ફોન ક્યાં નથી. વિડીયો કોલિંગ કરીને દરરોજ તેમની જોડે વાત કરજે ને. મયુર સાંત્વના આપતા બોલ્યો, બેટા મયુર, મારી લાડકવાઈ આનંદીને તારે સાચવવાની છે. તેને જિંદગીમાં કદી દુઃખ જોયું નથી અને તારે કઈ પણ તકલીફ હોય તો મને કહેજે. બાકી સમજદારીથી તમારા સંસાર રૂપી રથના 2 પૈડાને નાના મોટા થવા દઈશ નહીં. કદી માણસાઈ છોડશો નહીં. સલાહ તો બોલવાનું ભાન ગુમાવી બેઠી હતી. આનંદીએ તેની માતાને બાથમાં લઈને બોલી, માં, તારો ઉપકાર હું ક્યાંયથી ભૂલું. તારું અને ડેડીનું ધ્યાન રાખજે. કહેતા આનંદીએ લિપસ્ટિક વાળા હોઠ તેની માતાને લગાવી દીધા. બાબુલ કીધું એવું લેતી જા. ગીત નહીં વગાડવાની સૂચના આનંદીએ આપી હતી. તેને ખબર જ હતી કે મારી વિદાય વખતે ડેડી દુખી થઈ જશે. 1 કલાકમાં તો આખું મંડપ ખાલી થઈ ગયું હતું. કુટુંબમાં અંગત વ્યક્તિ કામમાં પરોવાયેલા હતા. વિનોદરાયની ફેક્ટરીના માણસો તથા સિક્યુરિટી ગાર્ડ આખો મોરચો સંભાળી લીધો હતો. વિનોદરાય અને સરલા બેબસ હાલતે ગાડીમાં તેમના બંગલે પહોંચ્યા. રોશનીની રોનક સિવાય શોર બકોર ગાયબ હતો. એક દોડતી મસ્તી કરતી રસોઈ બનાવીને તેના માતા પિતાને ખવડાવવાનો આનંદ લેતી આનંદી ઘરમાં પ્રત્યેક ખૂણામાં સંતાઈને ઉભેલી જણાતી હતી અને મા બાપ તેને પ્રત્યેક ખૂણામાં શોધતા હતા. હવે હું ક્યારેય મારી દીકરીની જોડે દિલ ખોલીને વાત કરીશ. તું બેટા ક્યારે પણ મારા દિલથી દૂર થઈશ નહીં. જેમ તેમ કરીને વિનોદરાય તથા સરલાએ આખી રાત જળજળિયામાં પસાર કરી. પૂરી રાત તેઓ સૂઈ શક્યા ન હતા. વિનોદરાયના ફોનમાં આનંદીના અવાજનો રિંગટોન, ડેડી ક્યાં છો તમે? રિંગ વાગતા ઝબકીને જાગી ગયેલ વિનોદરાય
રૂમની બહાર જવા લાગ્યા. સરલાએ હાથ પકડીને કહ્યું, દીકરી આનંદીનો ફોન છે, ઉપાડો જલ્દી, ફોન કટ ન થઈ જાય. તે માટે દોડીને ટેબલ પર રાખેલ ફોન ઉપાડીને બોલ્યા, બેટા આનંદી, તમે કેમ છો? માં કેમ છે? થાક ઉતર્યો? ઊંઘ આવી હતી ને? તમારી તબિયત તો સારી છે ને? શું જવાબ આપે વિનોદરાય? હા બેટા, મારો થાક તો અત્યારે જ ઉતર્યો તારો અવાજ સાંભળીને. તું કેમ છે બેટા? લે માં સાથે વાત કર. કહેતા આંખમાં આવેલા આંસુ એ ભારે કરેલ અવાજને છુપાવવા સલ્લાને ફોન આપી દીધો. ધીમે ધીમે આનંદી તેના નવા સંસારમાં ભળી ગઈ. આનંદીના લગ્નના 12 માસ થઈ ગયા હતા. એક દિવસ રાતના 9 વાગે વિનોદરાય પર આનંદીનો ફોન આવ્યો. બોલ આનંદી બેટા, શું વાત છે? આટલી રાત ગયે? ડેડી રડતા અવાજે આનંદી બોલી, શું થયું મારી દીકરીને? તારી તબિયત તો સારી છે ને? આવા સમયે તું રડ નહીં. ડેડી, મયુરના માતા પિતાનો એક્સિડન્ટ થઈ ગયો છે. શું વાત કરે છે બેટા? તેઓ તો નાસિક ગયા હતા ને? હા ડેડી, નાસિકથી પાછા આવતા તેમની ગાડી અથડાતા ત્યાં તેઓનું મૃત્યુ થઈ ગયું છે. સંભાળ. મયુર ક્યાં છે બેટા? હું અને તારી માં હમણાં જ ત્યાં આવીને છીએ. તમે ચિંતા ના કરો. અડધા કલાકમાં તો વિનોદરાય તથા સલા આનંદીના ઘરે પહોંચી ગયા. મયુર બેબાકડો બની ગયો હતો. માતા પિતાના મૃતદેહને સુરત લાવવાની સૂચના આપી દીધી હતી. ઘરમાં સગા સંબંધી ભેગા થઈ ગયા હતા. 15 દિવસ સુધી આનંદીના ઘરે સલ્લા રોકાઈને મયુર તથા આનંદીના ઘરમાં આવી પડેલા દુઃખમાં સાથે રહી હતી અને ઘરની દરેક વિધિ પતાવી હતી. આનંદી માતા બનવાની હોય, સલ્લા તેનું સંપૂર્ણ ધ્યાન રાખી રહી હતી. સલ્લા નિરાતે આનંદી સાથે બેસીને વાતો કરી રહી હતી. મયુર નીચે આવતા જ બોલ્યો, એક વાત કહું માં, તમે આનંદીને તમારા ઘરે લઈ જાઓ. એકલી રહીને તે શું કરશે? બેટા, તારા ડેડી વિનોદ કહેતા હતા કે ઘરની બધી વિધિ પતી ગઈ છે, તો તમારે ત્યાં રહેવા આવવાનું છે, અને તે પણ કાયમ માટે. માં, અત્યારે તો તમે આનંદીને ઘરે લઈ જાઓ. તે પ્રેગ્નેન્ટ છે. હું રોજ આનંદીને મળવા આવીશ. જેવી તારી મરજી બેટા, પણ તારે ક્યાં રહેવા આવવાનું જ છે. ઓકે માં. 2 દિવસમાં તો આનંદીને લઈને સલ્લા તેના ઘરમાં આવી ગઈ. હવે તો જાણે આનંદી આવતા ઘર ભર્યું લાગતું હતું. મયુર ખાસ તો તેના માતા પિતાના થયેલા એક્સિડન્ટના આઘાતમાંથી બહાર આવવા મથતો હતો, અને અહીં વિનોદરાયના ઘરે આવવાથી તેને પણ શાંતિ મળતી હતી. સલ્લા ધીરે ધીરે આનંદીને તેના બાળક માટે તથા તેની તબિયત બાબતે સંપૂર્ણ ધ્યાન રાખી રહી હતી. હોસ્પિટલમાં સાથે જવાનું, કઈ રીતે શું જમવાનું, કેમ બેસવાનું અને કેમ સૂવાનું બાબતે તેને ટોકતી હતી. અને સલાહ ઘણી વખતે ગુસ્સે પણ થતી. માં, તું આમ ગુસ્સે ના થા આનંદી, હું તને ના પાડું છું, તું જરા પણ દોડા દોડી ના કર. તારે સંપૂર્ણ આરામ કરવાનો છે. ખબર છે ને ડોક્ટરે શું કહ્યું હતું? હા માં, હું ધ્યાન તો રાખું છું. બીજી વાત આનંદી, તારે સીડી ચડીને ઉપર આવવાનું નથી. મયુર, આને સમજાવ. ઘરમાં 4 માસ પછી કિલોલ કરતું બાળક આવશે. પછી તારે જે કરવું હોય તે કરજે. ઓકે મોમ. મયુર, તું આજે અહીં રોકાઈ જા ને? આનંદી બોલી, રોકાવાનું જ છે. તેઓ કાલથી અહીં જ આવી જવાના છે. સાચી વાત છે બેટા મયુર. હા, હું કાલથી આવી જઈશ. બસ મને ત્યાં એકલાને ગમતું નથી. બીજા દિવસથી વિનોદભાઈના ઘરે મયુર તેના સાસરે રહેવા આવી ગયો. ગાડીમાં તેના સરવાન સાથે જમાઈરાજ મયુર બેટો બનીને આવ્યો હતો. તેણે તો શરત કરી હતી, તમારે મને તમારો પુત્ર સમજવો હોય તો જ હું અહીં રહેવા આવું, અને મને પુત્ર ધર્મ નિભાવવા દેજો. આજ સવારથી આનંદીને સારું લાગતું નહોતું. ચા પીતા પીતા સલ્લા બોલી, મયુર આનંદીને ધીમે ધીમે લઈને આવતો હતો. જોયું કેવી સેવા કરે છે. મયુર આનંદીની સલ્લા બોલી ઉઠી, કેમ ના કરે? મેં પણ તારી બહેનની ખૂબ જ સેવા કરી હતી. તે જે ખાવાનું કહે તે હું બહારથી લઈ આવતો હતો. તું ક્યાં નથી જાણતી, છેલ્લો 1 મહિનો તો હું એ ફેક્ટરીમાં ફક્ત 1 જ કલાક જતો હતો. જાણે મને ખબર ના હોય. કહેતા સલાહ બોલી, જવા દે ને વિનોદ, મને બોલાવ નહીં. કેટલા ફોન કરું ત્યારે તમે આવતા હતા. અરે સલાહ, તું હતી ને એટલે હું થોડો બેફિકર હતો. તો પછી એકલા ક્રેડિટ ઓછી લેવાની? ના ના યાર, તું તો સર્વસ્વ છે.
આઈ આંખ બંધ કરી બંને હોઠ બીડતા હવામાં કિસ કરી. અને તે પણ મને ચાન્સ ક્યાં આપ્યો હતો સેવા કરવાનો. મોટું પ્રણ લઈને બેઠી હતી, નહીં તો અત્યારે આનંદનો ભાઈ હોત. હસતા હસતા સલ્લા બોલી, હજુ ક્યાં વહી ગયું છે? તું નહીં સુધરે. વિનોદરાય બોલી ઉઠ્યા, હવે હું નાના બનાવવાનું છું. નાના નહીં, દાદા બનવાના છો. ડાઇનિંગ ટેબલ પાસે આનંદીને લઈ આવેલ મયુર બોલ્યો, હા બેટા હા, તારી વાત સાચી છે. આનંદી પેટ ઉપર હાથ રાખીને બોલી, ડેડી જોને આ ધમાલ કરે છે. વિનોદરાય આનંદીની પાસે જઈને તેના માથે હાથ ફેરવતા બોલ્યા, બેટા આનંદી, માં બનવું એટલે સ્ત્રીનો બીજો જન્મ. પછી ભગવાન તેને છૂટે હાથે મમતા આપે છે. તું માં બન્યા પછી જોજે, લાગણીઓનો ધોધ તારામાં વહેતો જ રહેશે. દુઃખને કારણે આનંદી બરોબર ચા નાસ્તો કરી શકતી ન હતી. તાત્કાલિક સલ્લાએ ડોક્ટરને ફોન લગાવી જાણ કરી દીધી અને મયુરે હોસ્પિટલમાં ફોન કરીને એમ્બ્યુલન્સ મગાવી લીધી. માં મને માં, ઓ બાપા રે! આનંદીનો કણસવાનો અવાજ સાંભળીને વિનોદરાય પણ દોડતા આવી ગયા. એમ્બ્યુલન્સની રાહ જોયા વગર મયુરને ગાડી ચાલુ કરવા કહ્યું. વિનોદરાય તથા સલ્લા આનંદીને લઈને તૈયાર કરીને ગાડીમાં બેસાડી હોસ્પિટલ તરફ ભાગ્યા. હોસ્પિટલમાં છેલ્લા 5 કલાકથી સલ્લા બેઠી હતી. ડોક્ટર નર્સ આનંદીની દેખરેખ રાખી રહ્યા હતા. તે અત્યારે ક્રિટિકલ સંજોગોમાં હતી. માં તારે મારી સાથે જ રહેવાનું છે, આનંદી બોલી અને થોડીક જ સેકન્ડમાં બેભાન થઈ ગઈ. સલ્લાએ ડોક્ટરને તાત્કાલિક જાણ કરતા આનંદીને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. 1 કલાક થઈ ગયો હતો. વિનોદરાય અને સલ્લા તથા મયુર કુમાર હોસ્પિટલમાં આંટા મારી રહ્યા હતા. ઓપરેશન થિયેટરમાંથી ડોક્ટર બહાર આવતા જ બોલ્યા, આનંદીએ એક જ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે, પરંતુ તેની તબિયત હજુ નાજુક છે અને તેની ઈચ્છા બધાને મળવાની છે. આંખમાં આંસુ સાથે બાપ ઓપરેશન રૂમ પહેલા દોડ્યો. આનંદના ચહેરા ઉપર ઓક્સિજન માસ્ક લગાવ્યું હતું અને તે ડચકા ખાઈ રહી હતી. આંખ ખોલતા પિતા માતા અને મયુરને જોતા બોલી, ડેડી આઈ લવ યુ. મયુર, તારે મારા ડેડીનું ધ્યાન રાખવાનું છે. માં, તને પણ હું મારી માની જેમ મોટી જવાબદારી આપીને જઉં છું, કહેતા તેને આંખો મીચી દીધી. ચોધાર આંસુડે રડતો બાપ વિનોદરાય આનંદીના મૃત્યુનો ઘા સહન નહીં કરતા હાર્ટ એટેકને આમંત્રણ આપી બેઠો. એને પણ આંખો બંધ કરી દીધી. 3 માસનો આનંદીનો પુત્ર આનંદ અત્યારે સલ્લાના ખોળામાં રમી રહ્યો હતો. સલ્લા આજે વગર માં બને 46 વર્ષની ઉંમરે વિનાની આનંદીના આનંદને પાળવાનો પ્રેમભર્યો કર્તવ્ય બજાવી રહી છે. મિત્રો, વાર્તા અહીં જ સમાપ્ત થાય છે. તમારે શું કહેવું છે વાર્તા વિશે એ કોમેન્ટમાં જણાવજો. આશા રાખું છું તમને ગમી હશે. તો કૃપા કરીને એક લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. અને હા મિત્રો, અમારે કોઈ પણ ક્યાંય પણ કંઈ ભૂલ હોય તો ચોક્કસ કોમેન્ટ કરીને જણાવજો, એટલે અમને પણ ખબર પડે, ભૂલ સુધારી શકીએ અમે.